આ છોલેના ચણા છે 2 થી 4 વખત પાણીમાં ધોઈને ત્યાર પછી ઉકળતા પાણીમાં 8 કલાક માટે પલાળીને રહેવા દેશું। હવે ચણા પલળી ગયા છે એટલે એને નિતારીને કુકરમાં લઈ લઈશું અને તજ, નાની એલચી, મોટી એલચી, 2 લવિંગ, 3-4 મરીના દાણા, લસણની કળીને આદુના ટુકડા નાખીશું, ચપટી ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, ચાનું પાણી, તમાલપત્રના પાન છે, ચાનું પાણી ગાળીને નાખશું અને 6 થી 7 સીટી કરી લઈએ। હવે આ પેનમાં તેલ મૂક્યું છે, ચપટી હિંગ, કટ કરેલો કાંદો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને ટોમેટો પ્યુરી છે એને પણ આપણે ઢાંકીને ચડવા દઈએ। હવે ચડી ગઈ છે એટલે હળદર, ધાણા જીરું અને આ મેમ સાહેબનું રેશમ પટ્ટી આ મીડિયમ તીખું આવે છે અને બધા કર્ણાટક સાઈડથી આ મરચાં ચૂનવામાં આવે છે અને ત્યાર પછી એનો પાવડર બનાવવામાં આવે છે। એટલે આ છે ને મીડિયમ તીખું છે। આવા બધા જ પ્રકારના બ્રાન્ડેડ મરચાં તમને આ મેમ સાહેબના મસાલામાંથી મળી રહેશે। અને આ છે કશ્મીરી પ્યોર લાલ મરચું, દાંડી કાઢીને ત્યાર પછી આ લોકો મસાલા દળાવે છે। તો મસાલા તો મેમ સાહેબના જ। હવે આપણા ચણા છે બફાઈ ગયા છે। તમાલપત્ર ને બધા ખડા મસાલા કાઢી નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી નાખીશું, છોલેનો મસાલો, ખાંડ નાખીએ, પાણી ઉમેરીએ તો આપણા છોલે ચણા બની ગયા છે। તો મેમ સાહેબના મસાલા ઓર્ડર કરવા હોય તો વેબસાઇટ ઉપરથી ઘર બેઠા ડાયરેક્ટ મંગાવી શકો છો। તો બનાવો આજે ચોલે।